अरे भाई मैं यहाँ खड़ा हूँ, तू जाके फटाफट ये पानी की बोतल, थोड़ा ठंडा वंडा, थोड़ा कुछ खाने वाने का ले लेना यार फटाफट। भाई इतना सब क्यों लेने का है? मेरे को नहीं पीने का है अभी। हाँ तो अभी नहीं पीना भाई, शूट पे जा रहे हैं, 2-3 घंटा लगेगा, अभी ले ले, बाद में कहाँ ढूंढते बैठेंगे ना भाई सब। गर्मी देख रहे हो तुम, सब गर्म हो जाएगा, फिर मजा नहीं आएगा। भाई नहीं गर्म होगा, मैंने जुगाड़ करके रखा है, तू जा तो सही प्लीज प्लीज। यार ये क्या है भाई? હા ઓમને જે ડાઉટ છે ને એ તમને પણ હશે, પણ તમારા માટે એક મસ્ત વસ્તુ લઈને આવી ગયો છું। તો ભાઈ આ છે 1090 થર્મલ સોલ્યુશન્સના તરફથી શિપર બોક્સ। હવે તમે આને આઈસ બોક્સ કહી શકો છો, તમે આને મિની ફ્રીજ પણ કહી શકો છો, પણ આના અંદર શું છે ને એ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે। આવો આને ઓપન કરવાનું આવી રીતે, અને અંદર તમને મળશે કુલિંગ પેનલ્સ। હવે આ કુલિંગ પેનલ્સને તમારે એક રાત પહેલા બસ ખાલી તમારા ફ્રીઝરમાં નાખી દેવાનું, અને પછી સવારે કાઢી લેવાનું, અને પછી જે પણ વસ્તુ તમારે આમાં સ્ટોર કરવાની છે એ તમે કરી શકો છો, જે અમે અત્યારે કરવાના છીએ। હવે જેવી રીતે કોલ્ડ ડ્રિંક હતી, તો કોલ્ડ ડ્રિંક ઠંડી હતી, તો હવે તમે જો એનું તાપમાન છે 24 ડિગ્રી છે, બરાબર। હવે એને હું અત્યારે અહીંયા સ્ટોર કરી દઉં છું। એવી જ રીતે આ એક આઈસ્ક્રીમ છે, પછી આ બધી ગરમ વસ્તુઓ છે, યોગર્ટ છે, સ્મૂધી છે, છાશ છે। ભાઈ આ શું છે, ઉનાળાના ટાઈમમાં આ બધી વસ્તુની જરૂરત પડે। તો ભાઈ હવે આપણું બધું સામાન અહીંયા મસ્ત પેક થઈ ગયું છે, અને આપણે બંધ કરી દઈએ। ટાઈમ તમે જોઈ લ્યો, વાગ્યા છે અત્યારના 1:45, અને તાપમાન પણ હું તમને દેખાડ દઉં। અત્યારના આપણા ગામનું તાપમાન 39 ડિગ્રી છે। તો હવે આપણે એક શૂટમાં જવાનું છે, બધું કામ પતાવીએ, જોઈએ કે આ શિપર બોક્સ આપણને કેવું કામ લાગે છે। Several hours later. એન્ડ આવા જ વિડીયોઝ માટે ફોલો કરવો રહેશે તમારે ઓટોમે રાખીને। ફાઇનલી ઇટ્સ અ રેપ ગાઈઝ, રજા મળી ગઈ છે, છુટ્ટી મળી ગઈ છે। સો હવે ડ્રિંક્સ બ્રેક થશે। શિપર બોક્સ क्या है भाई आपके अंदर? अभी पानी પાણી ભાઈ સારું એવું ઠંડુ લાગે છે। ટેમ્પરેચર છતાંય ચેક કરીએ, ટેમ્પરેચર છે આનું 22 ડિગ્રી દેખાડે છે ભાઈ, ટેમ્પરેચર ગજબ। અને એવી જ રીતે આ કોલ્ડ ડ્રિંક આપણે લીધેલી હતી, સો આ તમે જો અત્યારના આનું પણ પાછું ટેમ્પરેચર ચેક કરીએ, 21 ડિગ્રી આનું ટેમ્પરેચર છે। ગુડ યાર। અને ટાઈમ અત્યારે થઈ ગયો છે 7 વાગી ગયા છે, આપણે બપોરના નીકળ્યા છીએ। અને આ બધું કમાલ છે આ કુલિંગ પેનલ્સનો। આમાં આઈસ યુઝ નથી થતી, આમાં કુલિંગ પેનલ્સ યુઝ થાય છે, જે આ બોક્સ સાથે જ આવે છે। અને આ કુલિંગ પેનલ જે છે આની સાયકલ છે 1500, એટલે કે 1500 વખત તમે આને ફ્રીઝ કરી શકો છો અને યુઝ કરી શકો છો। આજથી લઈને 5 વર્ષ સુધી એવરી ડે અગર તમે આને યુઝ કરશો ને, ત્યારે જ આની લાઈફ પતશે। સો અગર આ ગાડીનું ફ્રીજ તમારે પોતે પણ જોઈએ છે, તો આ નંબરથી તમે કોલ કરીને ઓર્ડર કરી શકો છો, અને બાકી આ વિડીયો શેર કરી શકો છો જેને જેને પોતાની ગાડીમાં આ ફ્રીજ જોતું હોય એવા વ્યક્તિઓને।